हाय गाइस, आज लईने आयो छुं भूतनी कहानी। भूत चीवी चीवी जग्याए रहे ई तमने बतावो हड़ो। खाली भूतनो नजारो तमे जोशो ने नजारो तो बीक लागशे थोड़ी थोड़ी नहीं घणी नहीं लागे। અને પછી અમારા બ્લોકમાં જોઈન્ટ થઈ જો એટલે મજા આવી। ભૂતની એન્ટ્રી ચોથી થાય ને એ તમને બતાવું। ખાલી ભૂત તો એન્ટ્રી એવી મારે છે ને અલગ ટાઈપની, અને એનો દરવાજો ખાલી એટલો ખતરનાક છે ને વાત જ છોડી મેળવા, ડેન્જરસ। ખાલી દરવાજો કેવું ચીકડુક દઈને બોલશે। હવે આવી ગયો છું, ખાલી દરવાજો તમે જુઓ, એનો દરવાજો ચેવડો છે, ભૂતિયા વિસ્તાર। ખાલી એન્જોય કરો તો ખાલી સેન ખતરનાક છે યાર। બીવરાવે યાર, એવું બીવરાવે છે ને ખાલી દાડે દાવા અમે રાતના નથી આવતા। ચંકો અમને બીક તો લાગે છે સેન નહીં। અને ભૂતનો બંગલો બતાવું તમને। બંગલો બંગલો અમે નહીં તો પણ તમને બતાવું। હા રો ભૂતનો બંગલો જોઈ લો, સેન ડેન્જરસ લાગે છે ને, લુક જોવો એનું। અને આ તો ખાલી બંગલો જ છે, અને એન્ટ્રી ચોથી અહીંયાને રહેવાનો સુવિધા ચો છે ખાલી એ બતાવું તમને। રહેવાની સુવિધા યાર એ એવા જગ્યાએ રહે છે ને, ખાલી આ દો આ ભૂતનો કૂવો છે સેન કૂવો। અરે ભૂતનો કૂવો છે, આમાં ભૂત રહે છે, અને આમાં રહે છે એનો છોકરો। આ બુરી નાશવા છે અમે, કેમ કે એના છોકરા આમાં ના રહે કેમ? ભેળો રે ફેમિલી ભેળો રહેવાની, નોખી નહીં રહેવા જેવાની। તેમાં થોડુંક હસવાનું સારું લાગ્યું હોય તો એન્જોય કરો, નક પછી કોઈ એપ ડાઉનલોડ કરો। ઘણી કોમેડી જોતી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જી, મોજ કરવાની મોજ નહીં। એક ભાઈ આયા તો માર જોડે, મન કે મારે હવે કે પહોંચાડવાનું બંધ કરવું છે। હું કે ચમ કે માર કાકો મને બલૂન લઈ આલે રાત। तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? હું કે ના હોય તો કે મન બિહાર છે કે ના કે તન નહીં બિહારું કે ચમ તો હીરો કે તન બિહાર તો કે માર બલૂન ભાઈ જાય। अरे कौन भौंक रहा है ये बदतमीज? હું કે મારો તો એટલો વજન ના હોય તો એ ભાઈ કે એવડું બધું મોટું બલૂન નહીં લાવતા કોઈ, જેનું જ બલૂન લાવે રાથી પેલું લારીએમથી મળે ને એર્યું લાવે છે। કોમેડી કરી નાખી ને, મોજ કરો મોજ। राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल। એક દાડો કેવું છું ખબર છે, મેં મારા ભાઈબંધને 10 લાખ રૂપિયા આલ્યા વાપરવા। મને કે મારે જરૂર હતી ત્યાં, મેં આલ્યા કે 2-3 દાડા જેવું છું ને હું માગવા જો કે હીરો મન કે તમે કોણ? હું કે મને નહીં ઓળખતો કે ના હું તને નહીં ઓળખતો કે હલવાયા હોય એને તો। પછી હું કે મારે પેલા 10 લાખ રૂપિયા આલ્યા હતા કે ચિયા 10 લાખ રૂપિયા? હું કે વાંચ્યું શું? મેં તો અહીંયા ઘરવાળાને પૂછ્યું કે વાંચ્યું શું છે, કોઈ યાદ નહીં? હીરો કે એને થોડુંક માથામાં વાજ્યું છે તેમાં કે યાદ નહીં હોય। તો 10 લાખ રૂપિયા જા ને પછી હવે કોઈ હાલે એમ નહીં લાગતું, એટલે કોઈને પૈસા ના હાલતા 10 લાખ રૂપિયા હાલો ને તો ચેક બેક લસીને હાલ દો યાર। ઓ तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? એક દાડો ચૂયું છું ખબર છે,
હું મારા ભાઈબંધના ઘરે ગયો કે મારા ભાઈબંધને નાકમાં રૂખ હાલવા અને હું અંદર જો કમાડ ખોલી જો કે હું તો ડાયરેક્ટ રોવા ઢૂંચો જેમ કે સાઈડમાં એક ભાઈ આમ ઉદાસ થઈને બેઠો હતો તો ડાયરેક્ટ રોવા ઢૂંચો મારા ભાઈબંધ ઊભો થઈ ગયો કે મન કે ચમ રોવાય અરે હું કે તું મરી નહીં જો કે મરી નહીં જો એટલે आ गए मेरी मौत का तमाशा देखने अब मुझे लटका देंगे નાકમાં શરદી થઈ ગઈ છે એટલે મેં રૂખ હાલ્યો હતું એટલે આ તું એ શું બીવરા આવે છે પેલો ચમ ઉદાસ બેઠો હતો કે એટલે એ તો એને લવર છોડીને જતી તેમાં એટલે આ કોમેડી મજાક કરું છું હો યાર એન્જોય કરો મોજ કીધું કે હેડ લે ફરવા દે હીરો કે ચો હે પછી કે આગળ ફરવા દે એમ કીધું કે હીરો હવા મળે અલા હું કે શું એટલે વાત હશ કરે છે તો પછી મેં તો જબ્બર રીસાડી એવી રીસાડી બે વેટાડી કે હું હેડી ગયો હું હેડ્યો કે મને વડે પાછો હાજો કે લે હતો હાજો પાછો જો તોય વળગે દોત બતાવતો હતો મને તો સડતી રી એવી રીસાડે ને કે વાત જ છોડી મળો પછી વળી એવો માર્યો ને મન કે તોય પેલું ના કરાય તોય દોત ના બંધ કરે તોય વળી એટલે આમ કે આવો મારે તોય મારે દોત કાઢાય એટલે વન શું છે પછી હું છે ને હેડ્યો પર તોય દોત વધાવે એટલે કોમેડી ચીવી લાજી એન્જોય કરો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम ગાઈસ એક દાડો મારો ભાઈબંધ બીડી પીને આવ્યો અને એને પપ્પે પકડી રાખ્યો એને પપ્પે કીધું એ ચો જતો કોઈ નહીં કાકા બધાર જતો બધાર એમ કીધું જૂઠું બોલ્યો પછી એને ખબર નથી હીરા બીડી પીને અને પાછા બૂટી કરીને ઓલવી નાખી પછી એમ કાકે પગ ચેક કર્યા કે બીડી ઓલવેલું નેસાણી હતી એમ કાકે એવો માર્યો એટલે આ બીડી પીને બટા પગે કરી ના ઓલવાની હાથે કરી ઓલવી દેવાની હો કોમેડી એન્જોય કરો એક દાડો મારો ભાઈબંધ બાઇક લાવ્યો કે ઓમથી ઓમ ઉડે ને ઓમથી ઓમ ઉડે પછી મને સડે રે અહીંયા બાઇક લઈને ઓમથી ઓમ ઉડે મન ના કે હેડ આપવું છે પછી મેં શું કર્યું ખબર છે એક દાડો એના બાઇકમાં મૂકી લે બાઇક હાંકવાની કે મસ્ત તાર બાઇક છે એમ કરીને જેટલો ના મને પછી તો પ્રેમથી સમજાય પછી બાઇક એની મને આલ્યું એટલે મેં શું કર્યું ખબર છે લઈને એવું વાંચ્યું ને ઓમથી ઓમ લઈ દઉં પેલા તો તાચી રહ્યા ડાય સડ્યું લે બડે પછી પેલા તો ઉડીને આયા મારું બાઈક नहीं બાઈક દોડીને આવ્યું પછી મેં અલા નવ લાવજે ને તારા ભાઈ લોટ પૈસા તું ઓમથી ઓમ લઈને નતો ઉડતો એના કરતા લે હવે તાર નવ લાવજે આપણા બાઈકે દોડીને આવ્યું એન્જોય કરવાની મારો ભાઈબંધ પનોતી મેં ઓયથી બાઇક લઈ ઘરેથી હેડ્યો કે ઠેઠ જો ગોમમાંથી વળતા આવતો હતો મારો ભાઈબંધ થયો મને ઘરે લઈ જા કે હું એટલે તને નહીં લઈ જાતો ના કે મને લઈ જા કે હું ચા હેડતો આવી રે પછી મેં બેહાર્યો થોડુંક આખું કર્યું પંચર પડ્યું ये बंद होता है पनौती उतर नीचे उतर પંચર પડ્યું હીરો કીધો કે કોટો હશે પડી ગયું છે પછી તો વળી પંચર કરાવી અને વળી થોડોક એમ બિહારી હેડે પેટ્રોલ થઈ રહ્યું ये बंद होता है पनौती उतर नीचे उतर હું તો વિચારવા પડ્યો હું કે આ પનોતી બિહારે છે ને તારનું પેટ્રોલ ઘડી બાઈક પંચર પડે છે પછી વળી પેટ્રોલ નખાય વળી બિહારે થોડોક આગળ જો વાયર તૂટી ગયો રિવેશનો વળી પેલા પનોતી કે તું હેડ તો સાથે હું આવું જા પછી એને હેડાડ્યો અને ઓટોમેટિક વાયર જોઈન્ટ થઈ ગયો આ પનોતી મને બહુ નડી ગયો બહુ એટલે કોમેડી એન્જોય કરો
कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। અમારા બ્લોગ नहीं બ્લોગ હારા લાગે ને તો લાઈક કર દો, શેર કર દો ને કોમેન્ટ કર દો ને બધુંય કર દો, પણ કર દો ખરી. અને આ હારો વિડીયો લાગે ને તો કોમેન્ટમાં લખજો કે હારો વિડીયો છે એટલે બનાવજો, આગળ એવો બનાવશે, એવા કોમેડી બનાવશે ને स्टाइल है बाबू भैया, राजू का स्टाइल। બસ ખાલી તમે વિડીયા શેર કરતા રહો અને એન્જોય કરવાની છે, કોમેડી ફૂલ કોમેડી અને મોજ કરી દેવાની છે. એટલે અમારા વિડીયાને સબસ્ક્રાઈબ કરીને ચેનલને ફોલો કરી દો. કોમેન્ટ राजा जी अपनी शक्तियों